નમસ્તે। આજના વિડીયોમાં હું આપને માહિતી આપીશ કે તમે જ્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જાઓ છો ત્યારે તમારે કેટલો ચાર્જ ચૂકવવાનો રહેશે તેની માહિતી આપું તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી દો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આધાર અપડેટ પેમેન્ટ વિશે જાણીશું, જે 1/10/2025થી 30/9/2028 સુધી આ ચાર્જીસ લાગુ રહેશે। તો તેનું વિગતવાર હવે આપને માહિતી આપીશ। આધાર સેવાઓના ચાર્જીસ, તો તેમાં પહેલું છે નવું આધાર કાર્ડ। નવું આધાર કાર્ડ કઢાવનાર વ્યક્તિની ઉંમર 0 થી 5 વર્ષ છે તો તેનો ચાર્જ 0 છે, એટલે નિઃશુલ્ક છે। બીજા પોઈન્ટ પર કે જો નવું આધાર કાર્ડ કઢાવનાર વ્યક્તિની ઉંમર 5 વર્ષથી વધુ વર્ષની છે તો તેની પણ ચાર્જ ગવર્મેન્ટ શૂન્ય લેશે। હવે આપણે વાત કરીશું બાયોમેટ્રિક વિશે। જો તમારે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય અને તે 5 થી 17 વર્ષની ઉંમરના માટે હોય છે તો તેની કિંમત શૂન્ય રહેશે, તેને કોઈ ચાર્જ ચૂકવવાનો નહીં રહે। પરંતુ જો 17 વર્ષથી વધુ હશે તો તેની કિંમત 125 રૂપિયા ચૂકવવાની રહેશે। હવે આપણે આગળ વાત કરીએ કે તમારે અન્ય કોઈ અપડેટ કરાવવી હોય, જેમ કે ડેમોગ્રાફિક સાથે અથવા વિના, તો તેની કિંમત રહેશે તમારે 125 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે। ડેમોગ્રાફિક અપડેટમાં નામ, સરનામું વગેરે તમારે અપડેટ કરાવવું હોય કે બદલાવવું હોય તો તેની કિંમત 75 રૂપિયા રહેશે, તે તમારે ચૂકવવાની રહેશે। હવે આપણે વાત કરીશું કે દસ્તાવેજ અપડેટ, એટલે કે તમારે નિવાસ કે ઓળખમાં કોઈ ફેરફાર કરાવવાનો હોય, જો તમારે કેન્દ્ર પર જ કરાવવાનો હોય તો તેનો 75 રૂપિયા ચાર્જ છે અને જો ઓનલાઈન કરાવવાનો હોય તો તેની પણ ચાર્જ 75 રૂપિયા રહેશે। હવે આગળ વાત કરીએ કે તમારે આધાર શોધ અને કલર પ્રિન્ટ નીકાળવાની હોય A4 સાઇઝમાં તો તેની કિંમત 40 રૂપિયા રહેવાની છે। આ બધા નવા લાગુ કરાયેલા આધાર કાર્ડ અપડેટ કરવાના ચાર્જીસ છે। અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે। અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે। તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ।